નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગરપાલિકા વિસ્તારમાં ફક્ત 2 જ બાગ આવેલા હોય તેમાંથી પણ એક બાગ જે ખૂબ જ સારો બાગ હતો અને તમામ લોકોને લાભદાયી અને સુખાકારી માટે વપરાતો આ બાગને પાછલા 6 થી 8 મહિનાથી તાળું મારી દેતા સ્થાનિક સદસ્ય અને માજી પ્રમુખે તેને ચાલુ કરવા માટે નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો મૂકતા મીડિયા સમક્ષ રજૂઆત કરી। નગરપાલિકાની અનાવડત અને અંદરના ઝઘડાને લીધે આ બાગને જંગલ બનાવી દેવામાં આવ્યું છે તેવા ગંભીર આક્ષેપ નગરપાલિકા સદસ્ય દ્વારા કરવામાં આવ્યા। સાથે જ બાગની દેખરેખ અને સાફ સફાઈ રાખનાર માળીને પણ આમોદ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતમાં મૂકી દેવાથી બાગ જાણે જંગલ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ બાગમાં પહેલાની જેમ સાફ સફાઈ રાખવામાં આવે અને તેમાં કાયમી ધોરણે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેવી આસપાસના રહીશોની નગરપાલિકાના સભ્ય, માજી નગરપાલિકા પ્રમુખ અને સ્કૂલના આચાર્યની પણ માંગ ઉઠવા પામી છે। મારું નામ ઇરફાન રાણા, વોર્ડ નંબર 5 ના સદસ્ય। શું કહેશો, આ બાગ જે અત્યારે ઘણા સમયથી બંધ છે? અહીંયા આગળ આપ જોઈ શકો છો, પહેલા બાગ હતો ને હમણે જંગલ છે। બાગ છે જ નહીં। આ લોકોએ ભાજપની સત્તામાં બેઠા પછી આ લોકોએ બાગને બાગ રહેવા જ નથી દીધો, જંગલ બનાવી દીધેલું છે। કારણ કે બાગ કોને કહેવાય અને જંગલ કોને કહેવાય એ આપણી અહીંની પબ્લિકને ખબર જ છે। અહીંયા પહેલે બાગ જ હતું, પણ આ સત્તામાં બેઠા પછી અહીંયા જંગલ બની ગયું છે। 1 વર્ષથી અહીંયા માણસ મૂકવામાં આવ્યો છે, હમણે હાલમાં પણ એ માણસ નથી। પૂછવામાં આવે છે તો એવું કહે છે કે ભાઈ એને વેરા વસૂલાતમાં મૂકી દીધેલો છે। તો બાગમાં મૂકેલો માણસને વેરા વસૂલાતમાં મોકલવાની જરૂરત નથી। અચ્છા, તમે મોકલો છો તો બાગની સાફ સફાઈ તો રખાવો। હમણે તમે હાલમાં જોઈ શકો છો કે કોઈ પણ છોકરું અહીંયા બેસી નથી શકતું, અહીંયા ઊભું રહેવા એવી પરિસ્થિતિમાં નથી। તો હું આ અમારા પ્રમુખ શ્રી ચીફ ઓફિસર સાહેબને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે સાહેબ, તમે આ રીતે અણઘડ વહીવટ જે કરે છે આ લોકો કરી રહ્યા છે ને એમના અંદરના ઝઘડામાં આ બાગને જંગલ બનાવી દીધું છે। અમારા અહીંયાના વોર્ડના 1 નંબર વોર્ડના ઉપપ્રમુખ છે, એમને પણ કહેવા માંગુ છું કે આની સાફ સફાઈ કરાવે અને આ બાગ જે જંગલ બન્યું છે એને ફરીથી બાગ બનાવી દેવામાં આવે। નહીં તો અમે અહીંયા આંદોલન કરીશું, પબ્લિકને બેસવા માટે બી આંદોલન કરીશું અમે, અને આ છોકરાઓને રમવા માટેનું બી અમે આંદોલન કરવાના છે। આની વહેલી તકે કામગીરી કરાવે। આજુબાજુની અંદર કેટલી શાળાઓ આવેલી? આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, પછી બાલવાડી આવેલી છે। અહીંયા ખાસા બધા નાના છોકરાઓ રમતા હોય છે। સ્વામી સંતરામ બાવાનું મંદિર આવેલું છે, પછી સોસાયટી આવેલી છે। અહીંયા લોકો, વૃદ્ધ લોકો, ઉંમરવાળા લોકો બેસવા આવે છે, પણ હમણે એવી પોઝિશન છે કે અહીંયા કોઈ બેસવા આવી શકતું નથી, કારણ કે અંદર હવા એવી પોઝિશન જ નથી। એટલું ઘાસ છે, બાવરિયા છે, ઝાડ કટિંગ નથી કરતા, લોકો દવા મરાવવાની જરૂરત છે, પણ કોઈ જ કામ કરવામાં આવતું નથી। તો હું મીડિયા દ્વારા આ સંકે એ લોકોને જણાવું છું કે વહેલી તકે આનું કામગીરી શરૂ કરે। આજે તમે જોઈ શકો છો કે ગેટ કેટલા 6 મહિનાથી બંધ હતો, આજે ગેટ ખુલતાની સાથે આ નાના બાળકો તમે જોઈ શકો છો તે દોડીને આવ્યા કે ચાલો બાગ ચાલુ થઈ ગયો, બાગમાં રમવા જઈએ। પણ આ બાળકોને હજુ એવી નથી ખબર કે આ બાગ ચાલુ નથી થયો, કારણ કે અહીંયા આગળ ભાજપની સત્તા છે, અમારી ભાજપની સત્તામાં હજુ ચાલુ નથી થયો। એટલે વહેલી તકે આને ચાલુ કરાવો તો આ ફૂલકાઓ અહીંયા રમી શકે અને એમની જે મસ્તીમાં રહી શકે। આપ જોઈ શકો છો કે બધા છોકરાઓ હમણાં બાગમાં અંદર આવી ગયા છે, પણ એમને અમારે હમણાં બહાર કાઢવા પડશે, કારણ કે અહીંયા બેસાડા એવી પોઝિશન નથી એમને। રાણા સાજિદ અલી ઇકબાલભાઈ, માજી નગરપાલિકા પ્રમુખ। સાજિદભાઈ, આ કેટલા ટાઈમથી આ બાગની આવી પરિસ્થિતિ? આ બાગની પરિસ્થિતિ છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ પરિસ્થિતિ છે। અમારા વહીવટની અંદર આ બગીચો બનાવેલો હતો સુખાકારી માટે। આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, 700 થી 800 છોકરાઓ અહીંયા ભણે છે। સંતરામ મંદિર આવેલું છે, જાહેર રસ્તો છે। આ જે બગીચો છે તે 1 નંબર ને 5 નંબરને જોઈન્ટ કરતો બગીચો છે। આ એક ફરવા માટે, છોકરાઓને રમવા માટેનું એક સ્થળ બનાવેલું હતું। આ નગરપાલિકાની પ્રોપર્ટી છે, નગરપાલિકાએ પોતે મેન્ટેનન્સ કરવાનું હોય, કોઈના કહેવાથી અથવા તો અમારી રજૂઆત કરવાથી ના કરી શકીએ, પરંતુ ના છૂટકે આજે અમારે મીડિયા સમક્ષ આવીને આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે તે દર્શાવવું પડે છે। બાજુમાં તલાવ છે, નાના છોકરાઓ ભણે છે, નાના છોકરાઓ રમવા માટે, કોઈ ઝેરી જાનવર એમને કરડશે તો તેની જવાબદારી કોની?